સાથે ભગવાન આત્માનો કર્તા કર્મ સંબંધ તો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. એ છે ને કર્તા કર્મ સંબંધ છે ને બીજો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો બહારમાં જે ઘડો બન્યો, તો ઘડો બન્યો એની સાથે આત્માનો કર્તા કર્મ સંબંધ તો નથી, પણ ઘડો બન્યો એમાં આત્મા નિમિત્ત પણ નથી. તો કે છે જો કર્તા કર્મ સંબંધ માનવામાં આવે તો આત્મા એવું કે પ્રેમી જાય, તો આત્માના નાશનો પ્રસંગ આવ્યો બોલે. તો કે નિમિત્ત રાખો ને, તો કહે છે જો વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતું નથી. કેમ? કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનું અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. શું કહે છે? જો નિમિત્ત નૈમિત્તિક ભાવે કરે તો કહે છે કે એને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. પહેલામાં શું કહ્યું કે તન્મયપણાનો પ્રસંગ આવે. પહેલામાં એમ કહ્યું કે તન્મયપણાનો પ્રસંગ આવે, વ્યાપકમાં એમ કહ્યું કે તન્મયપણાનો પ્રસંગ આવે, અને નિમિત્ત નૈમિત્તિકમાં એમ કહે છે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે એટલે શું? કે જે ઘડો બન્યો બહારમાં ઘડો બન્યો એમાં આત્મા ઉપાદાન તો નહીં, કેમ કે ઉપાદાન માનીએ તો તન્મયનો પ્રસંગ આવે, એનું ઉપાદાન કારણ તો નહીં, પણ એને તમે નિમિત્ત કારણ માનો કે આત્મા નિમિત્ત કારણ છે ઘડો બને. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ કઈ રીતે આવશે? કે આત્માને તમે નિમિત્ત કહો છો, તો આત્મા તો ત્રિકાળ રહેવા વાળો છે, નિત્ય રહેવા વાળો છે ને. આત્મા અનાદિ અનંત રહેવા વાળો છે, નિત્ય રહેવા વાળો છે. હવે એ નિત્ય રહેવા વાળો છે ને, તમે એની ખતવણી શેમાં કરી? નિમિત્તમાં. એ આત્મા નિત્ય રહેવા વાળો છે, તો બહારમાં જે કાર્ય સંપન્ન થયું, બરાબર સમજો વાતને, બહારમાં જે કાર્ય સંપન્ન થયું એમાં ભગવાન આત્મા છે એને તમે નિમિત્ત તરીકે સ્વીકાર કરો છો, નિમિત્તમાં ખતરણી કરો છો, તો નિમિત્તનો અર્થ શું છે? કે ઉપાદાનમાં કાર્ય થાય ને, ઉપાદાનમાં કાર્ય થાય એ વખતે બહારમાં નિમિત્તની શું છે? હાજરી. એ કરે નહીં પણ એ શું હોય છે? હાજરી જોવામાં આવે. હાજરી જોવા. હવે તમે આત્માને નિમિત્ત કહો છો, હવે આત્માને નિમિત્ત કહો છો તો ઘડો બન્યો એમાં આત્માને નિમિત્ત કહો છો, એનો મતલબ જ્યારે જ્યારે પણ અહીંયા ઘડો બને ત્યારે આત્માની હાજરી હોવી જોઈએ. હંમેશા એની હાજરી હોવી જોઈએ ત્યાં આગળ. હવે એનો મતલબ એ છે કે નિમિત્ત કહો છો, નિમિત્ત ક્યારે કહેવાય? ઉપાદાન કાર્ય રૂપે પરિણમે છે, જ્યાં અનુકૂળ છે નિમિત્ત કહેવામાં આવે છે. હવે નિમિત્તમાં તમે આત્માને સ્વીકાર કર્યો તો એ તો નિત્ય રહેવા વાળો છે. નિત્ય રહેવા વાળો છે એનો અર્થ એ થયો કે એને બહારમાં જ્યારે જ્યારે પણ કાર્ય સંપન્ન થાય ત્યારે એને ત્યાં હાજર રહેવું પડે. અને હાજર રહેવું પડે એનો મતલબ એ થયો કે એનાથી ક્યારેય પણ છૂટો પડી શકે નહીં, એ કહેવા માંગે છે. નિત્ય કર્તૃત્વ, નિત્ય શબ્દ એટલા માટે મૂક્યો છે ગાડી. નિત્ય કર્તૃત્વને નિમિત્ત કરતા. અહીંયા સમજવા તરફ અહીંયા ઉપાદાનની વાત નથી ચાલતી. અત્યારે જે વાત ચાલી રહી છે એ નિમિત્ત કર્તાની વાત ચાલે છે. આ વાત બરાબર સમજવી.
ઉપાદાન કરતા માને તો દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમી જાય. હવે જે પ્રકરણ ચાલે છે એ ઉપાદાન કારણ તો નહીં પણ આત્મા નિમિત્ત કારણ તો ખરું કે નહીં? એટલે કે નિમિત્ત કરતા તો છે કે નહીં એ ઉપાદાન? તો કહે છે કે જો તમે એને નિમિત્ત કરતા તરીકે માનો, વાત સમજ પડે? નિમિત્ત કરતા એટલે નિમિત્ત કરતા તરીકે માનો કે જો એની હાજરી માનો, એમ સમજવું પાછું. નિમિત્ત કરતા એટલે એક પેલામાં કંઈ કરે છે એ વસ્તુ નથી વાત કરવી, એ તો બરાબર કન્સેપ્ટ ક્લિયર છે. પણ નિમિત્ત કરતા માનો તો કહે છે કે એક સમસ્યા આવીને ઊભી રહે છે કે નિમિત્ત કરતા જો માનો છો તો બહારના કાર્ય જે થાય છે એ વખતે એની હાજરી હંમેશા જોવામાં આવે. કેમ કે નિત્ય રહેવાનું છે. બહારના જે જ્ઞાનાવરણાની કર્મ બંધાયા, સમજો, મોહનીય કર્મ બંધાયું, આયુ કર્મ બંધાયું, એ કર્મ બંધાયા, એ કર્મ બંધાયામાં આત્માને શું કહો છો? નિમિત્ત. આત્માને નિમિત્ત કહો છો. નિમિત્ત કહો છો, નિમિત્ત કહો છો તેનો મતલબ એ એની હાજરી છે. એ કર્મ બંધાય એની હાજરી હંમેશા જોવામાં આવે. હવે એની હાજરી જોવામાં આવે તો એનો મતલબ એ થયો કે એને ક્યારે પણ છૂટા પડવાનો પ્રસંગ રહ્યો નહીં. એક વાત. હવે બીજી વાત સમજો જરા, બીજી તરફથી વાત કે આત્માને તમે નિમિત્ત કરતા તરીકે સ્વીકાર કરો છો ને, તો સામે એ ઘડો બને એમાં આત્મા નિમિત્ત કર્યું, તેનો મતલબ આત્મા કાયમ રહેવા વાળો છે. તો સામે જે વિવક્ષિત કાર્ય છે એનું હંમેશા તમારે થવું માનવું પડશે. જેમ સમજો કે પછી આગળ આવશે કે રોટલી બની, એમાં કહે છે બાઈનો રાગ નિમિત્ત છે. કહીએ છે ને રોટલી બની એમાં બાઈનો રાગ નિમિત્ત છે. તો એ આ બાજુ રોટલીનું થવું એ વખતે બાઈનો રાગ ત્યાં અનુકૂળ છે ને, તેમાં નિમિત્તપણાનો આરોપ આપ્યો ત્યાં આગળ. તો એવી રીતે આત્માને તમે નિમિત્ત કરતા તરીકે સ્વીકારો છો તો કોઈ પણ બહારમાં કાર્ય થયું એનું નિમિત્ત કારણ કોણ? કે આત્માનું નિમિત્ત કારણ છે. તો આત્મા નિમિત્ત કારણ માનો છો તો એ કાયમ રહેવા વાળો છે, અને કાયમ રહેવા વાળો છે તો એનો મતલબ એ થયો કે એને નિમિત્ત કાયમ તરીકે સ્વીકાર્યું તો સામે નૈમિત્તિક પણ કાયમ તમારે માનવું પડશે. નિમિત્ત જે છે નિત્ય છે તો સામે નૈમિત્તિક પણ નિત્ય માનવું પડશે. એટલે અહીંયા આચાર્ય કહે છે કે જો આત્માને તમે એ બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે એ ઘટાદિક ને ક્રોધાદિક બને છે, પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, એનો આત્માને સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ માનવામાં આવે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. હવે સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. એનો અર્થ એ થયો કે આત્માને પછી ક્યારેય પણ છૂટવાનો અવસર રહ્યો નહીં. ખ્યાલ આવે છે? જે નિત્ય શબ્દ પડ્યો છે ને, અહીંયા એક વાત સમજો, આગળ તરત મૂકશે. વસ્તુ જે આત્મા છે એના બે પડખા છે, દ્રવ્યના બે પડખા છે. એક નિત્ય પડખું અને બીજું કયું છે? અનિત્ય પડખું છે. વસ્તુ નિત્ય અનિત્યાત્મક હોય છે ને, તો અહીંયા જે આત્માની વાત કરે ને નિત્ય કર્તૃત્વ, તો અહીંયા જે આત્માને નિમિત્ત તરીકે નથી લેવો ને, એ નિત્ય વાળું પડખું લેવાની અત્યારે વાત ચાલી રહી છે. અનિત્ય વાળા પડખાની અત્યારે ચર્ચા ચાલતી નથી. એટલે કહે છે જો કે વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. જેમ કે જિનેન્દ્ર ભગવાનની પૂજન છે, અષ્ટદ્રવ્યથી પૂજન કરવામાં આવે છે. અષ્ટદ્રવ્યથી પૂજન કરવામાં આવે છે ને, બહારમાં જે કાર્ય સંપન્ન થયું, આત્મા એનું ઉપાદાન કરતા છે કે નિમિત્ત કરતા છે? બોલો, પૂજનમાં થાય છે આત્મા એનું ઉપાદાન કરતા છે કે નિમિત્ત કરતા છે? હા,
આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ચડાવ્યું તો આત્માએ ચડાવ્યું કે ના ચડાવ્યું? તો પછી કોને ચડાવ્યું? આ કાલે વાત કરી. હવે જૈનોને પેલો તો આવો પ્રશ્ન થાય છે. જૈનો પ્રશ્ન કરે છે, દુઃખની વાત તો એ છે કે આ થાળીમાંથી આ થાળીમાં આત્માએ દ્રવ્ય ચડાવ્યું એ વાત કેટલા ટકા ખોટી? 100% ખોટી છે. તો પછી આ થાળીમાં અડધો કલાક પહેલા આ બાજુ દ્રવ્ય હતું ને પછી અડધો કલાક પછી આ બાજુ આવી ગયું તો એમને આવી ગયું? જાદુઈ શું કે ઉડીને આવી ગયું? પછી એમ ને એને ઉડીને આવી ગયું. આત્માએ ના કર્યું તો પછી ઉડીને આવી ગયું. કોણ કે છે ઉડીને આવી ગયું? અને એક રીતે કે ઉડીને જ આવ્યું છે. બોલ, ક્રિયાવર્તી શક્તિ આથી ત્યાં આવી ને? હા, ઉડીને જ આવી ને. આમથી આમ કઈ રીતે આવ્યું છે? બોલો હવે. હા, આમથી આમ ગયું ને? આમથી આમ ગયું તો કઈ રીતે ગયું છે? બરોબર કે હાથથી પણ આ થાળીમાં દ્રવ્ય હતું તો આ થાળીમાં ગયું, હાથ વડે પણ નથી ગયું. અરે યાર, હાથ અને એ દ્રવ્ય વચ્ચે તો અન્યોન્ય ભાવ છે. હજી તો એટલે એમ કહે છે કે લો આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ગયું ને આત્મા એનો કરતા નથી. આ વળી નવ ક્યાંથી સુધી લાવે તમે? વળી નવ ક્યાંથી સુધી લાવે? અરે નવ નથી, આ તો અનાદિનું છે જે અનંત કાળ સુધી વસ્તુનું સ્વરૂપ આ પ્રકારે રહે છે ભાઈ. હા, એ પછી કહે કે તમે ઉલટો અર્થ કરો છો. અરે ઉલટો અર્થ નથી. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એનો શું કઈ પંક્તિનો ક્યાં કેવી રીતે શું અર્થ થાય એ બરાબર સમજવું જોઈએ ભૈયા. આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ચડાવી શકતા હોય ને તો લખવા થઈ જાય. તો પછી આ થાળીમાંથી આ થાળીમાં એ કહે છે કે આત્મા તો ચડાવી શકતો નથી પણ હાથ વડે પણ એ કહે છે હાથ વડે આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય કેમ નથી જતું? તું કહેતો ને કે ના આમ બાહુબળ અમારામાં એવી તાકાત છે 5 માણસને આમ કરી દઈએ. સ્થિતિ એવી બને છે કે મોઢા પર માખ બેઠેલી હોય ને છેલ્લે 5 માણસને આમ પછાડે એવા માણસની પણ સ્થિતિ એવી જોવા મળે કે મોઢા પર માખ આમ હોય અહીંયા ભણવણતી હોય તો એ પણ હાથ ઊંચો કરીને બોલો હવે. એ બતાવે છે કે આ શરીરની ક્રિયા થાય છે એનો કરતા પણ આત્મા નથી. તો એ કહે છે કે આ થાળીમાંથી પૂજનમાં આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ગયું ને તો આ ભગવાન આત્મા ધ્યાય ભાવ જે દ્રવ્ય છે કાય રહેવા વાળું એનું ઉપાદાન કરતા છે કે નિમિત્ત કરતા છે? રશ્મિભાઈ, કોણ છે ઉપાદાન કરતા કે નિમિત્ત કરતા? કે ઉપાદાન કરતા પણ નથી ને નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત વાળી વાત તો જગતમાં પ્રસિદ્ધ છે પણ ઉપાદાનની વાત પણ જગતમાં ક્યાં નથી ચાલતી. એક નિમિત્ત ઉપાદાનના દોહામાં પણ આવ્યું. આખું જગત નિમિત્ત શબ્દથી તો પરિચિત છે પણ ઉપાદાન શબ્દનો પણ ક્યાંય પરિચય ક્યાં છે જીવને? કે જે ખરેખર ઉપાદાનની જે શક્તિ હે તો સમજો એ આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ગયું ને એ આત્મા એનું ઉપાદાન કરતા પણ નહીં ને નિમિત્ત કરતા પણ નહીં. જો ઉપાદાન કરતા માનીએ તો શું થાય? ઉપાદાન કરતા એમ માનવામાં આવે તો આત્માને એ આમથી આમ દ્રવ્યની જે ક્રિયા થાય છે આત્મા એમાં વ્યાપક થાય એ રૂપે પ્રસરી જાય તો એ ક્રિયાનો કરતા થઈ શકે. પણ એમ તો થતું જોવામાં આવતું નથી. કેમ એ દ્રવ્ય એની જગ્યાએ રહ્યું છે, આત્મા એની જગ્યાએ રહ્યું છે. એનો મતલબ આત્મા ઉપાદાન અને એ ક્રિયા બહારમાંથી એ ઉપાદે એવું નથી. એ સ્વયં પોતાના ષટકારકથી ક્રિયા થઈ છે. એ સ્વતંત્ર પોતાનું ક્ષણિક ઉપાદાન છે ને એ ઉપાદાન ઉપાદેયત્વ છે ત્યાં. તો એક વાત ચલો કે એક બહારમાં જે આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ચડાવવાની ક્રિયા થઈ આત્મા એનું ઉપાદાન કારણ તો નહીં પણ એ જે ક્રિયા થાય છે એમાં આત્મા નિમિત્ત તો છે કે નહીં? આત્મા નિમિત્ત છે કે નહીં એમાં? મીઠાભાઈ નિમિત્ત છે કે નહીં? કે ના એ જે ક્રિયા
પૂજા થાય છે એમાં આત્મા નિમિત્ત પણ નથી. કે શું વાંધો આવે નિમિત્ત માનીએ તો? શું વાંધો આવશે? બોલો નિમિત્ત માનીએ તો. નિમિત્ત માનીએ શું વાંધો આવે? હવે ખબર હવે બરાબર સમજો. નિમિત્ત માનો ને બરાબર પકડજો વાત. નિમિત્ત માનો તો એ કહે છે કે આત્મા કેટલો ટાઈમ રહેવા વાળો છે? નિત્ય રહેવા વાળો. તો નિત્ય રહેવા વાળો છે એનો મતલબ એ થયો કે એને અનાદિ અનંત બહારની પૂજાની કાર્યમાં એને અનાદિ અનંત હાજર રહેવું પડે. એને હાજર રહેવું પડે. હવે એને હાજર રહેવું પડે એનો મતલબ એને ક્યારેય પણ એનાથી છૂટવાનો અવસર થયો નહીં. એક વાર. અને નિમિત્ત એને કહેવાય કે બહારમાં પછી કોઈ કાર્ય થયું ને એને અનુકૂળ કહેવામાં આવે. તો આ જે તમે નિમિત્ત કહ્યું, નિમિત્ત કેટલો ટાઈમ કહ્યું? નિત્ય કર્તૃત્વ. તો નિમિત્તને નિત્ય કહ્યું તો સામે નૈમિત્તિક પણ શું થયું? નૈમિત્તિક પણ તમારે નિત્ય થઈ ગયું. એનો મતલબ બહારમાં પૂજાની ક્રિયા પણ શું માનવી પડે? ક્યાંથી ક્યાં સુધી? અનાદિ અનંત માનવી પડે. અરે શું દિગંબર સંતોના હૃદય તો જો નિમિત્ત વાળી વાતને પણ બાજુમાં મૂકી દીધી. ગજબ કરે છે ને ગાથામાં. બાકી એમ લાગે કે ઉપાદાન તો નહીં પણ નિમિત્ત. અરે એક કઈ ઉપાદાનના કાર્ય થાય એ વખતે હાજર હોય એ નિમિત્ત કહેવાય. ઉપાદાનમાં જ્યારે સ્વયં કાર્ય થાય એ વખતે બહારમાં જેના પર અનુકૂળતાનો આરોપ આવે ને એ કરે નહીં પણ એની શું છે? માત્ર ત્યાં હાજરી હોય છે. બરાબર છે? એ તો વાત બરાબર છે. એ વ્યાખ્યા એ વાત બરાબર. પણ એ અનુકૂળ અને હાજર હોય એ નિમિત્ત કહેવાય એ વાત 100% સાચી છે. બરાબર સમજો. પણ એ હાજર હોય અનુકૂળ હોય નિમિત્ત કહેવાય વાત બરાબર. પણ એની ખતમણી તમે આત્મામાં ઇન્ડિકેટ કરો છો તો ખોટું છે. ચાલે છે મુકેશભાઈ? શું કહે ગુણભાઈ? આત્મા શેની કે ઉપાદાન સ્વયં કાર્ય રૂપે પરિણમે ને એ વખતે બહારમાં અનુકૂળતાનો જેના પર આરોપ આવે ને શું કહેવાય? એને નિમિત્ત કહેવાય. વાત બરાબર છે. નિમિત્તની માત્ર ત્યાં શું હોય છે? હાજરી હોય છે. એને નિમિત્ત કહેવાય. વાત બરાબર છે. હાજર હોય છે નિમિત્ત કહેવાય. બરાબર છે? સીધી વાત છે. પણ એ હાજર હોય અનુકૂળ હોય એને નિમિત્ત કહેવાય. એ કાર્ય તો એ વાત બરાબર. પણ એ નિમિત્તનું વાચ્ય એ નિમિત્ત શબ્દનું વાચ્ય તમે ભગવાન આત્મા જ્યારે ભાવને ઇન્ડિકેટ કરો છો એ નિમિત્તની ખતમણી એ નિમિત્ત તરીકે તમે કોને પ્રદર્શિત કરો છો? કે નિમિત્ત તરીકે ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય છે નિત્ય રહેવા વાળું એને નિમિત્ત તરીકે દર્શાવો છો એ વાત ખોટી છે. અરે ભાઈ સમજાય છે? નિમિત્તનો નિષેધ નથી પણ ભગવાન આત્માના નિમિત્ત તરીકેનો નિષેધ છે. એને નિમિત્ત તરીકે દર્શાવવાનો નિષેધ છે. કેમ કે એને તમે નિમિત્ત તરીકે દર્શાવશો તો ગડબડી આવીને ઊભી રહેશે કે એને નિમિત્ત તરીકે બતાવશો તો એ તો નિત્ય રહે છે. અને એ નિત્ય રહે છે એનો મતલબ જ્યારે પૂજા થાય એ વખતે એને ઉભું રહેવું પડે. પછી એને મોક્ષમાં જવાનો પ્રસંગ રહ્યો નહીં ને કે અહીંયા મંદિરમાં પૂજા ચાલતી હોય એને આત્માને અહીંયા જવું પડે. બોલો હવે મંદિરમાં પૂજા ચાલે છે હવે એમાં અનુકૂળ કોણ છે? કોણ છે અનુકૂળ? આત્મા. તો પૂજા ચાલે એટલે નિમિત્ત એ છે. જે ઘડો બને એમાં અનુકૂળ કોણ છે? કુંભારના યોગને ઉપયોગ તેને લેવું પડે. દાગીના બને તો એમાં સોનીના યોગને ઉપયોગ તો લેવું પડે. એ જો તમે આત્માને નિમિત્ત માનો છો તો પૂજા થાય એટલે આત્માને લેવું પડે. રોટલી બની એમાં બાઈના આત્માને નિમિત્ત કારણ માનો તો શું થાય? રોટલી બની એમાં બાઈના આત્માને નિમિત્ત કારણ માનો તો શું થાય? બોલો હવે જ્યારે અહીંયા રોટલી બને છે ને આમથી લો જ્યારે રોટલી બને ત્યારે બાઈ નિત્ય છે ને નિત્ય કર્તૃત્વ નિમિત્ત કરતા તરીકે બાઈને રહેવું પડે. એનો મતલબ કે તો ચૂલામાંથી નીકળીને ક્યારે મોક્ષમાં જઈ ના શકે. સમજાય છે? એક વાત. અને આમથી લો કે બાઈના આત્માને રોટલી બની એમાં નિમિત્ત તરીકે બાઈનો આત્મા કહો છો તો એ નિમિત્ત કાયમ રહે છે. તો નૈમિત્તિકમાં શું માનવું પડશે? નૈમિત્તિકમાં અનાદિ અનંત રોટલી માનવી પડશે તમારે.
આ ભગવાનની કોર્ટના નિયમો છે, આ જગતની કોર્ટની વાતો નથી. આ હા હે જગતની કોર્ટ હોય ને બહારમાં, એ બધી એકબીજા વાદી પ્રતિવાદી બોલે ને, આમ સામસામે ક્રોસ કરે બોલે, તો એ બોલવાની ક્રિયા થાય. આત્મા એનો ઉપાદાન કરતા છે કે નિમિત્ત કરતા છે? વાદી બોલીને પ્રતિવાદી કોર્ટમાં કરે છે ને, બોલવાની ક્રિયા થાય એનો આત્મા ઉપાદાન કરતા કે નિમિત્ત કરતા? કે ઉપાદાન કરતા નિમિત્ત કરતા. ઉપાદાન કરતા માનો તો એ ભાષા રૂપે પરિણમવું પડે, અને નિમિત્ત કરતા જો માનો છો તો આત્મા તો નિત્ય રહે છે, અને આત્મા નિત્ય રહે છે એનો મતલબ એને અનાદિ કોર્ટમાં લેવું પડે. વાત ખ્યાલ આવે છે? લોજિક ની વાત છે ને, કે નિત્ય રહે છે અને નિમિત્ત તમે એમાં માનો છો તો એ પછી ભાષાની ક્રિયામાં નિમિત્ત એને કેમ ધ્યાન લેવું પડે? અને નૈમિત્તિકમાં આ બાજુ એને ભાષા નીકળ્યા કરે. ક્યાં મને કેવા પ્રકારના દોષ આવે છે એટલું સ્પષ્ટ કરીને બતાવ્યું છે. એટલા માટે કાલે કહ્યું ને કે આમ કહીને આચાર્ય દેવે જે સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા છે ને એને શુદ્ધ બતાવી દીધું. એને કેવો બતાવી દીધો? અકબંધ એવો શુદ્ધ બતાવી દીધો. દૂધે ધોયેલું બિલકુલ. એને એ કહે છે કે એમાં કોઈ જાત એની સાથે જે બહારમાં કાર્યો થાય છે એને આત્માની સાથે એને કોઈ પણ પ્રકારનું રિલેશન નથી. કે આત્મા એનો ઉપાદાન કરતા પણ નથી અને એનો નિમિત્ત કરતા પણ એની સાથે આત્માને કાંઈ પણ લાગતું મળતું નથી. આત્માને એટલે કોને? આત્માને એટલે કોને? આત્માને એટલે મને. બીજાની વાત નથી. એટલે મને આ બહારમાં જે કંઈ પણ કાર્ય સંપન્ન થાય છે એની સાથે મને કાંઈ લાગતું મળતું નથી. કહે છે ભાઈ નિમિત્ત માનો શું થાય? નહીં લાગે પણ નિમિત્ત તો રાખવાનું. એનો મતલબ એ બધા બહારમાં કાર્ય સંપન્ન થાય એટલે તારે અહીંયા રહેવું પડે. પછી જો કહે છે બહુ સરસ વાત આવે છે કે જો વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહે. કર્તાપણું એમાં અહીંયા ઉપાદાન પેલું વ્યાપ્ય વ્યાપક પણ નહીં સમજવું. ખ્યાલ ને? અહીંયા નિમિત્ત કરતા વાળી વાત સમજવી. નિત્ય કર્તૃત્વનું નિત્ય કર્તૃત્વ શબ્દ છે. કર્તૃત્વ એટલે પદમાં જે કરે એવું નહીં જોઈએ ગાડી. બરાબર? નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. અનિત્ય હવે જોજો એવું નિત્ય એટલે હવે સામે શું લખે જો અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત નથી એવા અનિત્ય યોગ અને ઉપયોગ નિમિત્તપણે તેના એટલે પર એટલે સ્વરૂપ કર્મના બતાવ્યું ને. નિમિત્ત નથી અને એની વાત નથી કરતા, પણ નિમિત્તની ખતવણી તો ખોટી જગ્યાએ કરે છે. નિમિત્ત કોણ છે? અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે એના કરતા. એટલે બહારમાં જે ઘટાદિક અને ક્રોધાદિક પટદ્રવ્ય સ્વરૂપ જે કર્મ થયું ને એના નિમિત્ત કરતા કોણ છે? અનિત્ય યોગ અને ઉપયોગ. યોગ એ શું છે અને ઉપયોગ એ શું છે જરા થોડું સમજી લો. અને ભાવાર્થમાં જો જરા પાછળ ભાવાર્થ છે ને આ સમજ જોઈએ શાંતિ. યોગ એટલે ભાવાર્થ. આ યોગ એટલે બહારના યોગ હોય છે યોગ નહીં. યોગ એટલે બહારના હોય છે ને. યોગાની શું કહેવાય? એ નથી આ યોગની વાત છે. જો યોગ એટલે મન વચન કાયના નિમિત્ત વાળું આત્મ પ્રદેશોનું ચલન. યોગ કોને કહેવાય? કે મન વચન અને કાયા અંદરમાં એક સૂક્ષ્મ દ્રવ્ય મન છે
એ દ્રવ્યમાન પૌગલિક છે. પછી આ વચન અને શરીરની ક્રિયા કાયા, એ મન વચન કાયાના નિમિત્તે જે અંદરના આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે, નિમિત્ત છે કંપન તો પોતાના ઉપાદાનથી થાય છે, તો આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે એને તો શું કહે છે? યોગ કહે છે. યોગ એટલે આત્મ પ્રદેશોનું ચલન, આત્માના પ્રદેશોનું કંપન. અને ઉપયોગ એટલે શું? તો જોવે, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કસાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવું, એનું નામ ઉપયોગ છે. અહીંયા ઉપયોગનો અર્થ શુદ્ધોપયોગ નહીં લેવો, અને અહીંયા ઉપયોગનો અર્થ માત્ર જ્ઞાન દર્શનનો ખાલી વ્યાપાર નહીં લેવો. અહીંયા ઉપયોગનો અર્થ છે જીવને જે રાગ દ્વેષના પરિણામ થાય છે ને, જીવમાં રાગ દ્વેષના પરિણામ થાય, એને ઉપયોગ કહેવામાં આવે ને. જ્ઞાનનું કોની સાથે ઉપયોગ થવું? જ્ઞાનનું કસાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવું, એને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે હવે બરાબર સમજો, યોગ માને આત્માના પ્રદેશોનું કંપન, યોગ એટલે. અને ઉપયોગ એટલે અંદરના જીવને રાગ દ્વેષના જે પરિણામ થાય છે એને ઉપયોગ કહેવામાં આવે છે. હવે જરા આવો આપણે આગળ. એ નિમિત્ત શું છે એ વાત જોઈ છે ને, બહારમાંની કાર્ય સંપન્ન થાય છે. કહે દેજો અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે, અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના એટલે પરદ્રવ્ય સ્વરૂપના, તેના એટલે કોના? પરદ્રવ્ય સ્વરૂપના, પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. નિમિત્તપણે લખ્યું ને. હવે થઈ ગયો ખુલાસો કે બહારમાં જે ઘડો બન્યો, તો ઘડો બન્યો એનું હવે જો ત્રણ વાત તમારી સામે આવે છે. હવે ત્રીજો એક નવી વાત આવી. હવે કાર્ય શું થયું? ઘડો બન્યો એ કાર્ય થયું. તો એ આત્મા એ ઉપાદાન કારણ છે કે નહીં? કે છે કે ના. જો ઉપાદાન કારણ માનો તો શું થાય? તન્મયપણાનો પ્રસંગ આવે. અચ્છા, તો એ ઘડો બન્યો એ કાર્ય થયું, આત્મા એનું નિમિત્ત કારણ છે કે નહીં? કે છે કે ના. નિમિત્ત કારણ માનો તો શું થાય? નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, હંમેશા હાજર રહેવાનો પ્રસંગ આવે. તો ઘડો થયો, કાર્ય થયું કે નહીં? થયું ને. હવે એનું નિમિત્ત કારણ પછી કોણ? ઉપાદાન કારણ કોણ? ઉપાદાન કારણ આત્મા નહીં, તો કોણ ઉપાદાન કારણ? કે માટી. તો નિમિત્ત કારણ આત્મા નહીં, તો કોણ નિમિત્ત કારણ? એ શોધવાની વાત નહીં ને. કેમ કે કાર્ય સંપન્ન થાય તો ઉપાદાન કારણ પણ હોય છે, નિમિત્ત કારણ હોય છે. પરિભાષામાં આવે છે કાર્યની ઉત્પાદક સામગ્રીને શું કહે છે? કારણ. અને કારણ કેટલા પ્રકારના છે? બે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. તો ઘડો બન્યો એનું ઉપાદાન કારણ શોધો અને નિમિત્ત કારણ શોધો. ઘડો બન્યો એનું ઉપાદાન કારણ આત્મા નહીં, માટી છે ઉપાદાન કારણ. ઘડો બન્યો એનું નિમિત્ત કારણ આત્મા છે કે નહીં? કે ના. ઘડો બન્યો એનું નિમિત્ત કારણ આત્મા નહીં. જોઈને માની નિત્ય કર્તૃત્વ પ્રસંગ આપે. તો નિમિત્ત કારણ શોધી કાઢો. ઘડો બન્યો એનું ઉપાદાન કારણ શોધી કાઢો કે માટી. નિમિત્ત કારણ કોણ છે? તો એ કહે છે નિમિત્ત કારણ શું? કે અનિત્ય યોગ અને ઉપયોગ જ. તો જે કુંભાર છે, સમજો, જે વખતે ધ્યાન સમજો, જે વખતે એને ઘડો બનાવવાનો રાગ છે, ધ્યાનથી સમજો વાતને, જે વખતે એને ઘડો બનાવવાનો રાગ છે ને, એ વખતે હાથની આમ ક્રિયા કરે છે ને, એ આત્માના પ્રદેશોનું શું થાય છે? કંપન. આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે એ તો છે યોગ. અને એ વખતે એને જે ઘડો બનાવવાનો શું થયું છે? રાગ. એ રાગ થયો ને, એ થઈ ગયો ઉપયોગ. એ ઉપયોગ. હવે એ પ્રદેશોનું કંપન અને જે રાગ થયો એ કાયમ રહેવા વાળા છે કે અનિત્ય છે? અનિત્ય છે ને. હવે બહારમાં ઘડો તૈયાર થઈ ગયો, તો ઘડો તૈયાર થઈ ગયો, ઉપાદાન કારણ તો છે માટી, અને
નિમિત્ત કારણ કોણ છે? અનિત્ય એવા યોગને ઉપયોગ. અનિત્ય એવા યોગને ઉપયોગ નિમિત્ત છે. અનિત્ય છે કેટલો ટાઈમ ખ્યાલ આવે ને? જે વખતે પણ બહારમાં ઘડા બનવાની ક્રિયા કરીને આ બાજુને શું છે? ઘડો બના આપણા પ્રદેશોનું કંપન છે અને શું છે? રાગ છે. એ એટલો ટાઈમ એ બસ એ અનિત્ય. હવે તમને ખ્યાલ આવે જો આત્માને કહેતા તો ગડબડ શું થતી હતી કે આત્માને જો એનું નિમિત્ત કારણ કહીએ તો નિત્ય રહેશે અને નિત્ય રહેશે તેનો મતલબ જ્યારે જ્યારે પણ એ ઘડો બને એ વખતે આત્માને શું રહેવું પડે? એટલે હવે આ વાત મૂકીને આ અનિત્ય યોગ અને ઉપયોગ મૂક્યા એટલે પેલું ખ્યાલ આવશે બે વાતનો. આ બાજુ અનિત્ય મૂક્યું, અનિત્ય યોગ અને ઉપયોગ કેટલો ટાઈમ લેવા વાળા છે? છે અનિત્ય. જે વખતે આ બાજુ બળ કરવાની ક્રિયા થઈ રહી છે એ વખતે છે, આ બાજુ બળો તૈયાર થઈ ગયો એ વખતે આ બાજુ જાતિનો લાગ અને એ પણ અનુકૂળ કયો સમજો? અનુકૂળ એટલે જે વખતે એને ઘડો બનાવવાનો રાગ છે ને એ રાગ અનુકૂળ છે. એ પછી રાગ ઘડો બનાવ્યા પછી કુંભાર જમવા માટે બેસે છે અથવા પોતાના છોકરાને રમાડે છે એ પણ રાગ છે. પણ એ ઘડો બનાવવામાં એ જાતિનો રાગ નિમિત્ત કારણ નથી. સમજણ પડે છે? એ જે છોકરાને રમાડવાનો રાગ પણ નિત્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? એ રાગ પણ અનિત્ય છે. જમવા માટે બેસે છે એ વખતે પણ આત્માના પ્રદેશોનું કંપન થાય છે અને જમવાનો રાગ પણ છે એ પણ અનિત્ય છે. પણ ઘડો બહારમાં જે બને છે એમાં અનુકૂળ કયો રાગ? ઘડો બને છે અનુકૂળ કયો રાગ? જમવાનો રાગ કે છોકરાને રમાડવાનો રાગ કે ઘડો બનાવવાનો રાગ? ઘડો બનાવવાનો. એ લેવો ત્યાં આગળ એ લેવો. અનિત્ય તો પેલા પણ છે પણ અનુકૂળ શબ્દ એટલા માટે અનુકૂળ એ પ્રકારે બહારમાં હોય એને કહેવામાં આવે છે. એમાં નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ એટલે કે એને જે ઘડો બનાવવાનો રાગ થયો ને એ રાગે ઘડો બને એમાં કાઈ કર્યું. અકિંચિત કર જે પાછળ નથી અકિંચિત કર એટલે શું? બિલકુલ આ પ્રમાણે બનાવો આ પ્રમાણે બનાવો આ પ્રમાણે અંદરના રાગ સુધી એની મર્યાદા છે. ક્યાં સુધી મર્યાદા છે? રાગ સુધી. બાકી એ ઘડાના પરમાણુમાં અંદરમાં પ્રવેશ કરવાની મર્યાદા એની નથી. કાલે બતાવ્યું 103 ગાથામાં અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી શું છે? અશક્ય છે. મર્યાદાને નહીં તોડી શકે. એ ઘડો બનાવવાનો રાગ કરો તો કરો પણ ઘડાને ન કરી શકે. જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ કાલે કહે અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતાની મર્યાદામાં પરિણમે છે. પોતાની મર્યાદામાં પરિણમે છે. કોઈ કોઈનું પરિણામનારો નથી. મોટા સિદ્ધાંતો છે ભાઈ. હા હે સ્થૂળ દ્રષ્ટિ ઘડવામાં નિમિત્ત કોણ? હા કુંભાર કે સ્થૂળ દ્રષ્ટિ. હા સ્થૂળ દ્રષ્ટિથી આપણે મેં કહ્યું કે સ્થૂળ દ્રષ્ટિથી એમ કહેવાય કે ઘડો બનેલો નિમિત્ત કોણ? કુંભાર. ઘડો બનેલો કુંભાર નિમિત્ત સ્થૂળ દ્રષ્ટિથી કેમ સમજો? સ્થૂળ દ્રષ્ટિ એટલા માટે કે ઘડો બન્યો એમાં સોની નિમિત્ત કારણ નથી, લોહાર નિમિત્ત કારણ નથી, દરજી નિમિત્ત કારણ નથી. એ ભિન્નતા બતાવવા માટે કુંભારને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પછી એ કુંભારને નિમિત્ત કારણ કહ્યું તો પછી એમાં પકડો કે કુંભાર નિમિત્ત કારણ પર કુંભારનો આત્મા કે કુંભારના યોગ અને ઉપયોગ. કે આત્મા નહીં એના યોગ અને ઉપયોગ છે. એનો મતલબ એનો આત્મા તો એ વખતે પણ શુદ્ધ પવિત્ર છે. હા જો કેટલી સરસ વાત કરે છે. જો હા હજુ આગળ એક વાત આવે છે. હજુ 3 બિંદુ છે ને હવે ચોથો બિંદુ આવે છે એના કરતા પણ આગળ ગજબના છે. ગાથા જ ઊંચી ગાથા છે ભાઈ. જો આ તો ખ્યાલ આવે ને અનિત્ય યોગ અને ઉપયોગ. પૂજનનું દ્રષ્ટાંત આપ્યું પૂજનની એ પૂજન કરવાની જે ક્રિયા થઈ એનો આત્મા ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ કે ઉપાદાન કારણ પણ નહીં નિમિત્ત કારણ પણ નહીં. તો પૂજનની ક્રિયા થઈ કે ના થઈ? કે થઈ. થઈને એ ઉપાદાનથી થઈ. તો પછી આત્મા નિમિત્ત કારણ નહીં તો નિમિત્ત કારણ કોણ? અને કોણ નિમિત્ત કારણ? બોલો દેવ કોણ નિમિત્ત કારણ?
એ જે પૂજન કરવા વાળી વ્યક્તિ છે ને એ જે આત્મા છે એના યોગ ને ઉપયોગ એને જે પૂજન કરવાનો રાગ થયો છે ને એ પૂજન કરવાનો રાગ થયો છે એ રાગ અને એના આત્માના પ્રદેશોનું કંપન એમાં નિમિત્ત થાય તો આત્મા પ્રદેશોનું કંપન એટલે જે મન વચન વાણીની ક્રિયા થાય ને એમાં પણ આત્માના પ્રદેશોનું શું થાય છે કંપન આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ચડાવીએ એમાં પણ આત્માના પ્રદેશોનું શું થાય છે કંપન અને અંદરમાં રાગ થાય છે તો યોગ અને ઉપયોગ એ જે થાય છે એમાં નિમિત્ત થાય એમાં પણ પૂજનનો રાગ હો પછી ઘરે આવીને પિક્ચર જોતો હોય પિક્ચરના ગીત ગાતો હોય એ રાગ છે ને એ પૂજનમાં પિક્ચરના ગીતનો રાગ નિમિત્ત કારણ નહીં પાછો એ પિક્ચરના ગીતનો રાગ પણ અનિત્ય છે તેનો પણ અનુકૂળ કયો હોય એ જોવું પડે ભૈયા જાય છે એટલે કહ્યું ને કેટલાય તમારે આ એક ઘરે વિચાર કરવો જોઈએ કે દ્રષ્ટાંતનો પોતે ઇન્દ્ર ભગવાનનો અભિષેક કરવાની ક્રિયા થઈ તો આત્મા એનું ઉપાદાન કારણ પણ નહીં ને નિમિત્ત કારણ પણ નહીં તે ક્રિયા થઈને તે ઉપાદાનથી થઈ બહાર માને એ નિમિત્ત કારણ કોણ જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાનો જે રાગ થયો ને અને એ યોગ અને ઉપયોગ છે અનિત્ય એ નિમિત્ત કારણ છે જ્ઞાનનું કસાયો સાથે ઉપયુક્ત થવું એ જ્ઞાન છૂટું નથી તો જ્ઞાન રાગમાં એકાકાર થયું છે ખ્યાલ છે કસાયો સાથે ઉપયુક્ત થવું એટલે જ્ઞાન પોતાના સ્વરૂપને ભૂલીને રાગની સાથે એકાકાર થયું છે એ ખ્યાલ આવે કે ના આવે અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે એના કરતા છે ભલા અનિત્ય યોગ અને ઉપયોગ એ પણ ઉપાદાન પાડને એના કરતા નહીં પાછા અનિત્ય યોગ અને ઉપયોગ પણ કઈ રીતે કરતા છે નિમિત્તપણે કરતા છે હવે બોલો આ ગાંધી સ્વામીના ઘરની ક્યાં વાતો છે હા આ તો કુંદકુંદ આચાર્ય અમરચંદ્ર દેવે લખેલી વાતો છે અને એ પણ કહે છે ભગવાનના ઘરની વાતો છે ભગવાનના ઘરની માને તારા પોતાના ઘરની વાત છે ભાઈ હે જો એ તો મહાપુરુષનો ઉપકાર છે મહાપુરુષનો એ સમયસર આપણા જીન મંદિરમાં હતા ને પણ આપણને એને વાંચતા નહોતું આવડતું ભાઈ કે અંદર શું લખેલું છે આ જો તો ગુરુદેવશ્રી તો કોઈને કોઈ હતા ને દામોદર શેઠ કે કોણ હા ગુરુદેવશ્રી સંપ્રદાયમાં એક સમયસર ગુરુદેવને આપ્યું અને ગુરુદેવશ્રી લોકોને કેટલા સમયસર આપ્યા બોલો ગુરુદેવ શ્રીને એક સમય સાર આપ્યું અને ગુરુદેવ શ્રીએ પાત્ર જીવો આત્મહિતાર્થી જે છે લાખો સમય સાર જીવો ને આપણે કે ના બોલું હવે બાકી ઘરમાં પહેલા શાસ્ત્ર નામે એક લઘુજી વાણી રહેતી હતી મને થોડો ખ્યાલ છે એક લઘુજી વાણી હોય ને બરાબર છે એક નાનું હોય જગ્યા એમાં એક દીવી રહે એક દીવી રહે હા અને થોડું રૂ હોય દીવો હોય એક બાજુ ફોટો હોય હા એક બદલા હોય એક લઘુજી વાણી હા હા એક બસ એક કેસરિયાજીનો એક ફોટો હોય હા અને એ હોય અને પેલા ઘોડા છાપની મેચ બોક્સ એમાં રૂ મૂકેલો હોય કામ એટલે આપણે પેલી દીરાસની પેટીમાં હા અરે ભાઈ જો આજે મેં સાંભળતો તો કેમ આ પ્રવચન સાની ગાથા છે 99 101 ગાથાઓ તો તે સ્વયં બોલી ઉઠ્યા કે જ્યારે ભગવાન સમોષણમાં અર્થ કરતા હશે ને ત્યારે ઇન્દ્રો અને ગંધર્વોને પણ કેટલી ચમત્કારિક વાતો લાગતી હશે વિચાર કરો ઇન્દ્રો અને ગંધર્વોને પણ આવું ચમત્કારિક વાત લાગે અંદરમાં મને એ તો સમજે કે ભગવાન જ્યારે આનો અર્થ કરતા હશે ત્યારે ઇન્દ્ર અને ગંધર્વ પણ નાચી ઉઠે છે એ વાત છે યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે એના કરતા છે એટલે કે છે રાગાદી વિકાર વાળા ચૈતન્ય રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને જોઈને પોતાનો વિકલ્પ છે એટલે ચૈતન્ય પણ વિકલ્પ છે એટલે રાગાદી પોતાનો છે એટલે ચૈતન્ય અને વિકલ્પ છે એટલે રાગાદી
રાગાદિ વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને, એટલે આ થઈ ગયો ઉપયોગ, અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને, એ શું થઈ ગયો? યોગ. સમજાય છે કે નહીં? આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાનો વ્યાપાર, એ શું થઈ ગયો? યોગ. અને પહેલા શું થઈ ગયું? ઉપયોગ. એટલા માટે રાગાદિ વિકારવાળા ચૈતન્ય, એટલે જ્ઞાનનું કસાયો સાથે ઉપયુક્ત થવું, એ અર્થ કર્યો. રાગાદિ વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને અને પોતાના વ્યાપારને, પછી હવે આવી વાત જરા સમજ, પોતાના વિકલ્પને અને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, તથાપી, હવે એ પછી વાત છે, તથાપી વાળી વાત પછી છે, પણ અહીંયા શું કહે છે કે પોતાના વિકલ્પને અને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, એટલે એ કહે છે કે આ યોગ અને ઉપયોગ જે છે ને, એ યોગ અને ઉપયોગ જે પોતાની પર્યાયમાં થાય છે, રાગદ્વેષના પરિણામ, એ જ્યાં સુધી અજ્ઞાન છે ને, મિથ્યાત્વ છે, ત્યાં સુધી એનો કરતા છે. સમ્યક દર્શન થયા પછી એ જે યોગ અને ઉપયોગ છે ને, એના સંકેતી જીવો એના કરતા નથી, એના શું છે? જ્ઞાતા છે. એનો અર્થ એ છે કે જે બહારમાં કાર્ય સંપન્ન થાય છે ને, ઘટાદિક અને ક્રોધાદિક પ્રતિરૂપ સ્વરૂપ જે કર્મ થાય છે, એનો ઉપાદાન બરાબર સમજ પૂરું કરી શકાય. એનું ઉપાદાન કારણ આત્મા નહીં, નિમિત્ત કારણ પણ આત્મા નહીં, તો કોણ નિમિત્ત કારણ? અનિત્ય એવા યોગ અને ઉપયોગ, એ પણ કોના? અજ્ઞાન. યોગ અને ઉપયોગ એ પણ કોના? અજ્ઞાનીના યોગ અને ઉપયોગ છે ને, એ બહારના કાર્ય સંપન્ન થાય છે, એ અજ્ઞાનના યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત કરતા છે. કેમ? કે સમ્યક દૃષ્ટિ જ્ઞાની છે ને, એને જે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, એ રાગ દ્વેષના એ તો જ્ઞાતા છે, એ રાગ દ્વેષના એક કરતા છે નહીં ને, રાગ દ્વેષના કરતા નથી, માટે સંકેતી જીવને જે યોગ અને ઉપયોગ થાય છે ને, એના કરતા નથી, તો માટે બહારમાં કાર્ય સંપન્ન થાય છે, એના નિમિત્ત કરતા જ્ઞાની પણ નથી. એ વિસ્તારની ચર્ચા આપણે કાલે લઈશું.
જીવ ન કરે ઘટપટ નહીં. જીવ છે એ ઘડાને પણ નથી કરતો, વસ્ત્રને પણ કરતો નથી. ઘડાને પણ નથી કરતો, વસ્ત્રને પણ નથી કરતો. તો અહીંયા બે વાત આવે છે. એ ઘટપટને જીવ કરતો નથી તો વ્યાપક રૂપથી કરતો નથી કે નિમિત્ત નૈમિત્તિક રૂપથી કરતા નથી. બે વાત છે ને. જીવ માને આત્મા, સમજવી વાતને બરાબર. આત્મા ઘડાને કરે નહીં. કે વ્યાપક ભાવથી ન કરે કે નિમિત્ત નૈમિત્તિક ભાવથી અકર્તા છે. આ કથામાં કહે છે કે બહારમાં જે ઘડું બને છે એને આત્મા વ્યાપક રૂપથી તો એનું કરતા નથી. કેમ કે વ્યાપક રૂપથી જો કરતા કર્મ પણ માનવામાં આવે તો આત્માને ઘણા રૂપે થવાનો પ્રસંગ આવે. તો કહે છે કે જે ઘડો થયો તો એનો કરતા કોણ છે? પછી આત્મા ઘડાનો કરતા નથી. તો પછી ઘડો થયો છે એ વાત તો સાચી છે. ઘડારૂપ કાર્ય થયું છે એ કાર્ય તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમ આકાશમાં ફૂલ ન હોય, ગધેડાને જેમ શિંગડા ન હોય, એવી રીતે ઘડારૂપ કાર્ય બિલકુલ થયું જ નથી એવું તો છે નહીં. ઘડારૂપ કાર્ય થયેલું તો જોવામાં આવે છે અને બહારમાં આત્માની ઉપસ્થિતિ પણ જોવામાં આવે છે. તો એ કહે છે ઘડો આત્માએ કર્યો કે ન કર્યો? તો કહે છે કે ઘડાનો કરતા આત્મા નથી. તો કહે છે કોણ છે પછી ઘડાનો કરતા? તો કહે છે ઘડાનો કરતા માટી છે એ ઘડાને કરે છે. તો પછી ઘડો થયો એનો કરતા માટી છે. તો પછી આત્મા એ ભલે ઘડામાં વ્યાપીને કરતા રૂપ ન હોય પણ ઘડો બન્યો એમાં આત્મા નિમિત્ત તો ખરો કે નહીં? તો કહે છે કે જે ઘડો બન્યો એમાં આત્મા નિમિત્ત પણ નથી. હજુ તો પહેલી વાત બેસવી અઘરી પડે છે. ઘડો બન્યો ને એ એમ જ માને છે કે એ ઘડો બન્યો એ બહારમાં વ્યક્તિ જે ઉપસ્થિત છે ને એના થકી ઘડો બન્યો છે. એટલા માટે ગુરુદેવજી કહે કે બાઈ રોટલી બનાવતી નથી. બહુ સમજ્યું વાત જરા ધ્યાનથી. બાઈ રોટલી બનાવતી નથી એ વાત બીજાની વાત તો દૂર રહો પણ જૈનોને પણ એ વાત બેસવી અઘરી લાગી. તો બાઈ રોટલી બનાવતી નથી ને એ વાત કેટલા ટકા સાચી છે? 100% સાચી છે ને. 100 નંબરની ગાથામાં એ તો કહે છે કે બાઈ રોટલી બનાવતી નથી. તો જો જરા સમજો કે બાઈ રોટલી બનાવતી નથી એ વાત ન બેસી ને તો જેને ન બેસી એનું માનવું શું છે? એનું માનવું શું છે? રોટલી કોને બનાવી? રોટલી બાઈએ બનાવી એવું એનું માનવું છે. એનો મતલબ એ થયો કે રોટલી ઉપાદાન કારણ કોણ છે? એનું કહેવું એમ છે કે રોટલીનું ઉપાદાન કારણ બાઈ છે.
બાઈ રોટલી બનાવતી નથી એ નહીં માનવું, એનો મતલબ બાઈ રોટલી બનાવે છે માનવું, અને બાઈ રોટલી બનાવે છે એવું માનવું એનો મતલબ એ થયો કે રોટલીનું ઉપાદાન કારણ કોણ છે? બાઈ રોટલીનું ઉપાદાન કારણ છે. ઉપાદાનની વ્યાખ્યા શું છે? કે જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે એ ઉપાદાન કારણ છે. જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે એ ઉપાદાન કારણ છે. તો બાઈ રોટલી બનાવતી નથી એ વાત ના બેસી, એનો મતલબ બાઈ રોટલી બનાવે છે એ વાત બરાબર છે એમ કહે છે. તો બાઈ રોટલી બનાવે છે એનો મતલબ રોટલીનું ઉપાદાન કારણ કોણ? બાઈ. ઉપાદાન કારણ બાઈ. તો ઉપાદાનની વ્યાખ્યા એ છે કે જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે. તો જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે તો પદાર્થમાં કોણ છે? બાઈ છે. એ સ્વયં કાર્ય રૂપે પરિણમે તો બાઈ સ્વયં શેના રૂપે પરિણમે? રોટલી રૂપે પરિણમે. બરોબર. મારે જરા વિચાર શાંતિથી કરે ને, મધ્યસ્થતાથી સમજવાનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આગમમાં જે વિધાન કહ્યા છે એનો અર્થ શું થાય છે. સંયોગની દૃષ્ટિથી બહારમાં દેખાય છે તો એમ માને છે કે રોટલી બાઈ બનાવે છે, દરજી કપડા બનાવે છે, એ માને છે, પણ ખરેખર વસ્તુ સ્થિતિ એમ છે નહીં. દરજી કપડા બનાવતો નથી એ વાત કેટલા ટકા સાચી છે? તો લો કપડા એને મૂકી રાખો બજારમાંથી લાવીને, કપડા લાવીને પછી પ્રશ્ન કરે બજારમાંથી જબ્બા લેવાનું કપડું 5 મીટર લાવીને મૂકી દીધું, દરજી બનાવતો નથી. દરજીના ત્યાં શું કામ જાઓ છો? પછી બોલો, દરજીના ત્યાં જાઓ છો તો દરજી બનાવે છે એમ માનીને જાઓ છો કે એમ જાઓ છો? આ સમજ પડે છે? પ્રશ્ન ખ્યાલ આવે છે? દરજીના ત્યાં જાય છે તો દરજી કપડામાંથી શું કહેવાય જબ્બો લેવો એ દરજી બનાવે છે એમ માનીને જાય છે કે એમને જાય છે? એ મિથ્યા દૃષ્ટિ છે એમ માનીને જાય છે, અને સમ્યક દૃષ્ટિ છે એમ માનીને જતા નથી. તો પછી જાય છે શું કામ? અહીંયા જવાબ આપશે કે એ કપડું સ્વયં ये शर्ट के पेंट के झब्बा के पायजामा रूपे कपड़ू स्वयं પોતાના ઉપાદાનથી પરિણમે છે એમ સમકીથી બિલકુલ બરાબર જાણે છે, પણ એ પરિણમે છે એ વખતે નિમિત્તમાં કોણ છે? કે નિમિત્તમાં દરજીનો આત્મા નહીં. અહીંયા એ કહેવા માંગે છે, એ કહેવું છે કે દરજી ઉપાદાન કારણ તો નહીં. એટલે કહ્યું ને કે હજી તો પહેલી માતા કે છે કે એમ જ માને છે કે આ કપડા બજારમાંથી કપડું લાવે એમાંથી આ સદરો ને પેન્ટ શર્ટ બને છે તો દરજી બનાવે છે. એ ઉપાદાન કારણે ને માને છે. ઉપાદાન કારણે ને માને ને એનો મતલબ જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે દરજી વિના થોડું થાય. અરે દરજી વિના જ થયું છે, દરજી વિના થાય છે. તો જાય છે શું કામ? આ બધા એના ખુલાસા ન જાય એમ પણ ન બને, એવી બહારમાં પ્રક્રિયા જોવામાં પણ આવે, અને શ્રદ્ધામાં જ્ઞાનમાં એ વાતનો પણ બરાબર સ્વીકાર છે કે એમાં દરજીના દ્રવ્ય ગુણ પર્યાયનું એમાં વસ્ત્ર જે તૈયાર થયું એવા રંચ માત્ર યોગદાન નથી. દરજીએ તો શું કર્યું છે? વસ્ત્ર બનાવવાનું શું કર્યું છે? રાગ કર્યું છે. અહીંયા જવાબ આપશે આ ગાથાની અંદર. એની અંદર પણ પાછી બીજી વાતો આવશે ઘણી. રાગ કર્યું છે એની અંદર પણ પાછી ઘણી વાતો આવશે આગળ. એક અમે કહ્યું ને શાંતિથી આ ગાથાનો રસ લેવાનો છે. દરજી પ્રેરક નિમિત્ત પ્રેરક નિમિત્ત ને ઉદાસીન જે છે ને
એ બધા છે તો નિમિત્ત છે ને, નિમિત્ત છે. અને અહીંયા કહે છે કે આ નિમિત્તમાં અહીંયા શું લેવું છે એ વાતને સ્પષ્ટ કરશે અહીંયા આગળ. જો એક એક ગાથા આગળ જવા વાળી છે. આ કર્તા કર્મ અધિકાર છે ને, એક એક ગાથા એવી ખોલશે આચાર્ય દેવ બિલકુલ. આ તો ભાઈ ભેદ જ્ઞાનની કલા છે બધી. જેની અંદરમાં ભેદ જ્ઞાન થયું ને, અંદરમાં પોતાના આત્માને અન્ય દ્રવ્યોથી ને રાગથી ભિન્ન જોયું ને, એને આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ એના જ્ઞાનમાં સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. આગમના આધારે, દેવ શાસ્ત્ર ગુરુના આધારે કથન કરવી વાત અલગ છે, અને અંદરમાં ભેદ જ્ઞાન થયું ને આત્માને ભિન્ન જોવો, અનુભવવો, અને એ અલગ છે. અને આ જે જ્ઞાની ધર્માત્મા પુરુષો આત્માના અનુભવના આધારે કહે છે. એટલે કહ્યું ને કે વાત એવી છે કે પેલી તો હજુ આ બાઈ રોટલી બનાવે નહીં એ વાત બેસવી અઘરી પડે છે. આપણે બધા સ્નાન કરીને શું કરીએ છીએ? માથું કાંસકાથી મોડે ને. બોલો, આત્માનું કામ, આ માથું ઓળવાનું કામ આત્માનું ખરું કે નહીં? માથું ઓળવાની જે ક્રિયા થાય કે આત્મા કરી શકતો નથી, એ એના કારણે સ્વયં થાય છે. તો પછી એક સીધો પ્રશ્ન એ કરે છે ને, અભ્યાસ નથી કરવો, ખાલી ક્રોસ ક્વેશ્ચન કરવા છે. તો પછી હાથમાં કાંસકો શું કામ લે છે? ધ્યાન શું કામ? એ કહે છે કે કાંસકો હાથમાં લેવાનું કામ પણ છે આત્માનું નથી. અહીંયાથી કહે છે એટલે પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર આ માથાના વાળને આમાં આત્મા જેવું કરી શકે ને, આમાં તો આત્માને આ માથાના વાળ રૂપે તન્મય થવાનો પ્રસંગ આવે. પછી તો પ્રશ્ન બીજો કે સમય દ્રષ્ટિથી માથું ઓળે કે ના ઓળે? આપણે એના જવાબ આવ્યા, હવે જવાબ આવશે એના. એટલે વાત બહુ એ હજુ તો એ ઉપાદાન કારણ જ માને છે કે ના. અને તને જે કહ્યું ને 50% ઉપાદાન ને 50% નિમિત્ત એમ રાખો, પછી બે ભેગા થઈને કામ કર્યું. ભેગા થઈને કામ ભેગા થાય જ નહીં તો પછી ભેગા થઈને કામ કરવાની વાત ક્યાં રહે છે? આપણે એમ નક્કી કરી દીધું કે ભેગા થઈને કામ કરે, પણ વસ્તુના સ્વરૂપને તો પૂછો કે ભેગા થઈ શકે કે ના થઈ શકે? આ બે આંગળી ભેગી થઈ શકે કે ના થઈ શકે? આ બે આંગળી ભેગી થઈ શકે નહીં. બસ એક કામ કરો ને, અગ્નિ કેવી હોય રમણભાઈ? ઉષ્ણ. 50 માણસ કે એની અગ્નિ ઠંડી હોય, 100 માણસ કે અગ્નિ ઉષ્ણ હોય, તો કેમ કરો ને ઝઘડામાં પડ્યા બધી રસ્તો કાઢો. આ 50% ઠંડી ને 50% ગરમ, થોડી ઠંડી થોડી ગરમ એવું નાખો ને ઝઘડા. અરે કે છે કે અગ્નિ સ્વભાવથી ઉષ્ણ હોય છે, એ કામ મને બીજો આમ મારે એનો રસ્તો એવો કાઢો કે કથનચિત આમ ને કથનચિત આમ એવું રાખો. એ થોડું કામ ઉપાદાનથી થયું ને થોડું નિમિત્તથી બે ભેગા ને એવું થોડું છે. વસ્તુનું સ્વરૂપ તો જે પ્રમાણે હોય એ પ્રમાણે રહે. વસ્તુના સ્વરૂપ પ્રમાણે સમજણ કરવી એનું નામ એટલે કે સમજોતા. ગુજરાતીમાં એને શું કહેવાય? એને શું કહે? હિન્દીમાં તો બે ઝઘડા હોય તો કોમ્પ્રોમાઇઝ ઇંગ્લિશમાં છે સમજૂતી. સમજૂતી 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 કે સમજૂતી કરી લો ને. તો શું સમજૂતી કરવાની છે? 50% ઉપાદાન થઈને 50% બાઈએ પણ બનાવી રોટલી ને રોટલી પણ થઈ, સમજૂતી કરી લો ને ઝઘડામાં પડ્યા વગર. તો કે આપણી સમજૂતી કરવાથી થોડી સમજૂતી થઈ જાય છે, એમ માનવાથી એવું થોડું થઈ જાય છે. સમજૂતી તો કોને કહેવાય કે વસ્તુનું સ્વરૂપ જે પ્રમાણે છે એ રોટલી છે એ બાઈ થકી બની નથી અને લોટ થી બની છે. એ વસ્ત્ર જે છે
એ કપડાથી બન્યું છે, દરજીથી બન્યું નથી. એવા પ્રકારે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરવો એનું નામ સમજૂતી છે. એનું નામ સમજૂતી છે. બાકી 50% દરજીનું યોગદાન, એ કપડું જબ્બો તૈયાર થઈને 50% દરજીનું યોગદાન અને 50% કપડાનું યોગદાન, એ સમજૂતી નથી, એ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? કેટલી આગળ વાતો આવશે. માતા બહેનો રોટલી બનાવી શકો તો પહેલી રોટલી કેવી બને છે બોલો? દરેક રોટલી સરખી કેમ નથી બનતી બોલો? કેમ રોજ અલગ અલગ પ્રકારનું બધું બને છે બોલો? કરી શકતા તો કરને. એ શું કરે છે? મિથ્યા અહંકાર કરે છે. એ બંધ અધિકારમાં આવે છે, અહંકૃતિ રસેણ, અહંકારનો રસ્ય મેં કર્યું. લખ્યું અહંકૃતિ રસેણ, પછી લખ્યું આગળ જતા નિયતમ મિથ્યાદશ. નિયતમ મિથ્યાદશ માને એવા જીવો નિયમથી મિથ્યા દૃષ્ટિ છે. ગુરુદેવ તો ખૂબ કહેતા, ઇન્દોરમાં 50 પંડિતો ભેગા થાય ઇન્દોરમાં એ સમયમાં. કાલે પણ અમે મારી વાત કેટલી વાર સ્વામી યાદ કરે છે કરતા ક્રમમાં 50 પંડિતો ભેગા થાય ઇન્દોરમાં અને એમ નક્કી કર્યું. શું નક્કી કર્યું? જે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં એવું જે પ્રતિપાદન કરે છે એ દિગંબર જૈન નથી. વાહ! જો એ ગુરુદેવ શ્રી તો આગળના આધારે, અનુભવના આધારે વાત મૂકી. ભગવાનની ઓમ ધ્વનિમાં જે વાત આવી એ વાતને જાહેર કરી. ત્રીજી ગાથામાં સમયસ્વારમાં સ્પષ્ટ લખે છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણતર્યાને ચુંબે છે, સ્પર્શે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, સ્પર્શે નહીં. અને આ ગાથામાં કઈ કરે તો શું થઈ જાય? તન્મય થઈ જાય. અને ત્યાં ત્રીજી ગાથામાં કહ્યું કે વિશ્વની સુંદરતા નષ્ટ થઈ જાય. આ એક આંગળી બીજી આંગળીને કરવા લાગે તો શું થઈ જાય? એક આંગળી બીજી આંગળીને કરે તો બે આંગળી મળીને શું થઈ જાય? એક થઈ જાય. પછી આપણાને કરે તો આપણે એક થઈ જાય. પછી આપણાને કરવા લાગે ને, જો એકબીજાને કરવા લાગે તો શંકર દોષ આવે. આને કરે મળી જાય, આને મળી જાય. જગતમાં અનંતાનંદ દ્રવ્યો છે, જો એકબીજાને કરવા લાગી જાય તો બધા દ્રવ્ય શું થઈ જાય? એકબીજાને મળી જાય. વિશ્વની જે સુંદરતા છે, જગતની સુંદરતા છે કે અનંતાનંદ દ્રવ્યો પૃથક પડે, અલગ પડે, અનાદિ અનંત રહેવા. એ ટોટલમાં જે લખ્યું અનાદિ નિધન વસ્તુ છે કે નહીં? અનાદિ નિધન વસ્તુ ન્યારી અલગ પોતાની મર્યાદામાં પહેરાય છે. અને આગળ આવશે તો જરા કાઢો આવશે તો લઈશું આપણે 103 નંબરની ગાથામાં આવશે. આજે બપોરે જો વાંચો તો એ કરતે બહુ સરસ લખ્યું છે ત્યાં આગળ. જો પહેલી વાત છે, જગતમાં જે કોઈ જેવડી વસ્તુ, જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ કે અચૈતન્ય સ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી અનાદિથી જ વર્તે છે તે. પછી વાંચો જરા શું લખ્યું છે? ખરેખર અચલિત ચલાયમાન ન થાય એવી અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી. શું લખ્યું છે? અશક્ય. બોલો હવે અસત્ય મહારત્નાધારી દિગંબર સંતોના આ કથન છે, પરમ સત્ય વાત છે. શું કહે છે? અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી શું છે? અશક્ય છે. વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડી ન શકાય. જો એ મર્યાદા તૂટી જાય તો વસ્તુ સ્થિતિ નહીં કહેવાય ભાઈયા. બોલો હવે. હવે તો ઓછું થઈ ગયું. પેલા તો એક ને ઘરે 3 દીકરા કે 4 5 દીકરા હતા ને, બાપાને એવી ઈચ્છા કે બધા દીકરા શું બને? બોલો, બધા દીકરા ટકોર બને એવી ઈચ્છા હોય બાપાની? શું ઈચ્છા હોય? શું ઈચ્છા હોય? સમયદૃષ્ટિ બને ઈચ્છા હોય? કેવલ જ્ઞાની બને એવી. બધા જે છે ડોક્ટર બને, આઈએએસ બને, કલેક્ટર, 5 કોલેજમાં કોઈ નંબર આવે છે બધાનો પેલો આવો છે 5 પણ એક મેડિકલમાં જાય છે અને બીજો શું કહેવાય પ્યુનની પોસ્ટમાં જાય છે, ક્લાસ 4 માં જાય છે, ક્લાસ 3 માં જાય છે. એક ભણી
12th પણ પાસ નથી કરી શકતો, બાપની ઈચ્છા એવી છે કે બધાનો નંબર કેવો હોવો જોઈએ, એ મેડિકલમાં ગયો ટ્યુશન પણ નહોતું રખાવ્યું, અને પેલાની પાછળ જો ટ્યુશન રખાવ્યું, ક્લાસીસ ના ખર્ચ કર્યા તો પણ મુશ્કેલીથી 12મું પાસ થયો તો થયો ન થયો. મારે એ કેવું છે કે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું હોત તો એ પાછે પાંચ દીકરાને શું બનાવે, હે બરાબર છે કે નહીં? જે તમારે અત્યારે ચાલે છે ને એમબીએ કે 3 ડિગ્રીનું જે ચાલતા હોય બધા એ બનાવે ને, આ એ બનાવે છે કે અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી શું છે, અશક્ય છે. એટલા માટે પ્રદીપસિંહ કહેતા હતા કે સમજાવવાથી કોઈ સમજતું નથી. આખરે જે કહેવામાં આવે છે ને, અને દરેકને જ્ઞાન થાય છે ને, તો અહીંયા સમજાવવામાં આવે છે માટે સામેવાળાને સમજણ પડે છે. એ વાત કેટલા ટકા ખોટી છે? 100% ખોટી છે. આ 100 નંબરની વાત દરેકમાં એ વખતે પોતાનામાં સમજવાની લાયકાત છે તો સમજે છે, સમજવાની એ સમય લાયકાત નથી તો સમજી નથી શકતો. આ એ બતાવે છે પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર, હું બધાને સમજાવી શકું તો મારે બધામાં શું થવું પડે, તન્મય થવું પડે. એટલા માટે તો ટીચર એક છે, ક્લાસમાં ટીચર એક છે, છોકરા 50 છે, એક નંબર પહેલો આવે છે, એક 5મો આવે છે, ફેલ થાય છે, બોલો. એનો નક્કી શું થયું કે ટીચર સમજાવે છે માટે સામેવાળા સમજી શકતા નથી, એ વાત નક્કી થાય છે. આ લખે છે જો અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. પહેલો બોલ આ ગાથામાં એ છે કે જો ટીકામાં આપણે 100 નંબરની ટીકામાં કે હજુ તો જે પહેલો સ્ટેજ છે ને એ બધું અઘરું પડે છે. ઉપાદાન જ માને છે, હજુ તો એ કાર્ય થયું ને એમાં હું પરદ્રવ્યમાં જે કાર્ય થયું એમાં હું નિમિત્ત નહીં, હજુ તે માને છે કે હું હતો માટે કાર્ય થયું, હું ના હોત તો કામ બગડી જાય. ખરેખર જે ઘટાધિક તથા ક્રોધાધિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે જો એ બહારમાં ઘટાધિક થયું છે એ વાત સાચી છે, કેટલું નીકળે છે એમાંથી, જો બહારમાં ઘડો બન્યો છે એ વાત સાચી છે, બહારમાં વસ્ત્ર તૈયાર થયા છે એ વાત પણ સાચી છે, બહારમાં કર્મ બંધાયા એ વાત પણ સાચી છે, પણ એ બધું થયું હોવા છતાં પણ આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે શું વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી? એટલે કે આત્મા વ્યાપક, શું કહ્યું? આત્મા વ્યાપક અને ઘટાદી એનું વ્યાપ્ય એમ નથી. આત્મા વ્યાપક અને વસ્ત્ર એનું વ્યાપ્ય એમ નથી. આત્મા વ્યાપક અને બહારમાં જે કર્મ બંધાયા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદનીય, એ જે બહારમાં દ્રવ્ય કર્મ બંધાયા ને, તો આત્મા વ્યાપક અને દ્રવ્ય કર્મ બંધાયા એ વ્યાપ્ય તો કહે છે કે એમ તો નથી. જો આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એ કાર્ય થયું છે કે નહીં? કાર્ય થયું છે કે નહીં? એ થયું તો છે, પણ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. તો પછી પૂછીએ ને, તો પછી નિમિત્ત નૈમિત્તિક ભાવે કરે છે કે નહીં? હવે આપણે સોની ગાથા ચાલુ થી આપણે ના પાડતા થયા ને હવે. હે અને કે આ છે નિમિત્ત ખરો. હે હવે અહીંયા કહે છે ને કે આ ગાથામાં જુદી વાત કરે છે ભાઈ, કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી, પણ એ કહે છે જે ઘડો બન્યો ને
નથી પણ ઘડો બન્યો એમાં આત્મા નિમિત્ત પણ નથી. ઘડો બન્યો એને વસ્ત્ર તૈયાર થયું એમાં આત્મા પ્રસર્યો તો નથી, વ્યાપક તો નથી, એમાં ફેલાયો તો નથી, પણ એ જે બહારમાં તૈયાર થયું ને એમાં આત્મા ભગવાન આત્મા એમાં નિમિત્ત પણ નથી. બહારમાં જે કર્મ બંધાયા આત્મા એમાં વ્યાપક નથી. જો વ્યાપક થાય તો શું થઈ જાય? પહેલી વાત વ્યાપક થાય તો શું થવું પડે? એમાં તન્મય થવું પડે. ઘડો થયો એમાં જો આત્મા વ્યાપક થાય તો તન્મય થાય. વસ્ત્ર તૈયાર થયું એમાં આત્મા જો વ્યાપક થાય તો તન્મય થાય. પણ એમ તો થતું જોવામાં આવતું નથી. એટલે એક તો એ નક્કી થયું કે આત્મા ઘટપટાદીને અને જ્ઞાનાવરણાદિ પદ્રવ્ય સ્વરૂપ કર્મને વ્યાપક ભાવે તો કરતો નથી. પણ એ જે કર્મ બંધાયા એ કારમાળ નગરના કર્મ રૂપે પરિણમી. કારમાળ નગરના કર્મ રૂપે પરિણમીને તે પરિણમી એમાં આત્મા વ્યાપક તો થતો નથી. જો વ્યાપક થાય તો આત્મા ચેતન મટીને શું થઈ જાય? જડ થઈ જાય. એટલે આત્મા એમાં વ્યાપતો તો નથી, પણ એ બંધાય એમાં આત્મા નિમિત્ત તો ખરો કે નહીં? તો અહીંયા ના પાડે છે નરેશભાઈ. શું કહે છે કે આત્મા એમાં નિમિત્ત પણ નથી. ઉપાદાન તો નથી. એનું ઉપાદાન માનો તો શું થાય? ઉપાદાન માનો તો આત્માના નાશ થવાનો પ્રસંગ આવે. હવે નિમિત્ત માનો તો કહે છે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. બે લોજિક થી ન્યાયથી કોઈ મતલબ એમને કોઈ ઠોકી બેસાડવાની વાત નથી. બિલકુલ ન્યાયથી અંદરમાં ગળે ઉતરવી જોઈએ કે વાહ કે એમાં દોષ શું આવે છે? દોષ ક્યાં આવે છે? ઉપાદાન માનવામાં આવે. એ કાર્ય થયું, ઘડો થયો, એનું ઉપાદાન કાર્ય આત્માને માનવામાં આવે તો શું દોષ આવે? અને જે ઘડો તૈયાર થયો એનું ઉપાદાન કારણની જગ્યાએ નિમિત્ત કારણ આત્માને માનવામાં આવે તો શું દોષ આવે? અને દોષનો ખ્યાલ આવે કે આમાં આ દોષ આવે, આમાં આ દોષ આવે, તો દોષનો ખ્યાલ આવે તો સ્વીકાર કરશે કે નહીં ભાઈ આત્મા ઉપાદાન રૂપે પણ એનો કરતા નથી અને આત્મા એનો નિમિત્ત રૂપે પણ કરતા નથી. ખ્યાલ આવે છે અનિલભાઈ? ગુરુદેવ સંપ્રદાયમાં હતા એ વખતે આ ગાથાનો સ્વાધ્યાય એને છેલ્લે આ ગાથાનો આ ચાલતો સ્વાધ્યાય અને આપણે તો કેવાય મૂર્તિ નંબર અને આવી પૂરું થવાનું છતાં જો સોની ગાનો ખબર નહીં સ્વાધ્યાય આપણે થયો હોય તો સારી વાત છે. જો જીવને શું છે સીધા પ્રશ્ન કરવા તો પછી એને થઈ જતો તો લો થઈ જાય તો બતાવ, થઈ જાય તો બતાવ. આ લૂંટની કણેક પડી છે, લૂંટને બાંધીને પડેલો છે અને તને પછી બાઈ વગર રોટી થાય છે. લો આપણે શું કીધું બાઈ બીજાનો થઈ જાય તો બતાવ. એમ નથી. આ બધી વાતોનો એનો વિચાર વિવેકપૂર્વક શ્રીમતી લખ્યું ને અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. અન્ય કારણે અન્ય આના કારણે આ થાય એ કદાપી હોય નહીં. કેટલું લખ્યું છે બોલો? અનંત જ્ઞાનીનું એક મત છે. લખી શ્રીમતી જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. લો જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડથી ચેતન ઉપજે. જડથી જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય. આ આત્મા ભાષાને બોલે બોલો એ ચેતનથી જડ થાય. એવો અનુભવ કોઈને ક્યારે કરી ન થાય.
અનુભવ કોઈને કે ક્યારે પણ એવું હોઈ શકતું નથી. એ માને વાત અલગ છે પણ એમ કદાપી સંભવ થાય નહીં ભૈયા. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કલમ છે તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. તો જે ઘડો બને કાર્ય થયું ને, ઘડો બને કાર્ય થયું, આત્મા એમાં શું નથી? આત્મા એમાં વ્યાપક નથી. તો ઘડો થયો ખરો કે નહીં? ઘડો થયો. તો ઘડો થયો એ એના ઉપાદાનથી થયો. બરાબર સમજો. ઘડો થયો એ એના ઉપાદાનથી થયો. તો ઉપાદાન કોણ નથી? આત્મા નથી. બરાબર તો સમજવા જોઈએ. ઘડો થયો એ એના ઉપાદાનથી થયો. આત્મા એનું ઉપાદાન કારણ નથી. વસ્ત્ર થયું એ થયું એ વાત બરાબર છે, એ એના ઉપાદાનથી થયું. તો આત્મા એનું ઉપાદાન કારણ નથી. કેમ? કેમ કે એની સાથે આત્માનો કયો સંબંધ નથી? વ્યાપક સંબંધ. ત્રીજી વાત, ઘટાદિક ને બીજું છે ને ક્રોધાદિક. ક્રોધાદિક તો બહારમાં જે કારમણ વર્ગના એ દ્રવ્ય કર્મ રૂપે પરિણમે છે ને જીવની સાથે એક ક્ષેત્ર અવગાહે બંધાય. તો કારમણ વર્ગના એ જ્ઞાનાવરણાદિ ક્રોધાદિ કર્મ રૂપે પરિણમે છે. એ કર્મ રૂપે પરિણમે છે. શેના કારણે પરિણમે છે? એના પોતાના સ્વયં ઉપાદાનના કારણે પરિણમીએ. આત્મા એનું ઉપાદાન કારણ નથી. કેમ? કેમ કે આત્મા એમાં પ્રસરતું નથી. આત્મા એમાં નથી. માટે આત્મા એનું ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ કોણ? કોણ ઉપાદાન કારણ? કે ઘટ સ્વયં ઉપાદાન કારણ છે, તો માટી ઉપાદાન કારણ છે, વસ્ત્ર ઉપાદાન કારણ છે, અને જે ઔદ્યોગિક જે રચના છે ને એ સ્વયં ઉપાદાન કારણ છે. કારણમાં સ્વયં એ ઉપાદાન કારણ છે. બરાબર છે. આત્મા એનું ઉપાદાન કારણ નથી. એક વાત થઈ ગઈ નક્કી. બરાબર છે. એટલે જે ઉપાદાન કારણ હોય તેમાં તન્મય થાય, પણ તન્મય નથી માટે એનું ઉપાદાન કારણ નથી. હવે જો આગળ જાઓ. તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી, કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. પૂજામાં બોલીએ છીએ આપણે, જડ ચેતન કી સબ પરિણતિ પ્રભુ अपने अपने में होती है. बोलो वे पढ़ते हैं. जड़ चेतन देखा है. जड़ चेतन जड़ द्रव्य કેટલા જગતમાં? કેટલા જડ દ્રવ્ય? જાતિ અપેક્ષા है 5. ઉદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અને પોતે ચેતન દ્રવ્ય છે. जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है. जयचंदी साहब लખ્યું બારે ભાવના આવે છે ને, अपने अपने सत्व गुण सर्व वस्तु विलसाए ऐसे चित्त में जीवत परसे ममतन थाय. उन कैसे जो अपने अपने सत्व गुण દરેકનું સત્વ હોય છે. જે ગોળનું સત્વ શું છે? ગળપણ. અફીણનું સત્વ શું છે? કડવાશપણ. એ અફીણનું સત્વ છે. એ દરેક વસ્તુ છે એનું સત્વ છે. તો કહે છે अपने अपने सत्व गुण. જળનું સત્વ જળ છે, ચેતનનું સત્વ ચૈતન્યપણું છે. अपने अपने सत्व गुण सर्व वस्तु विलसाय. એનો વિલાસ છે, દરેકનો વિલાસ છે અલગ અલગ. ऐसे चित्त में जीव तब આવું જ્યારે ચિંતન કરે પર સે મમતન થાય. તો જળનો વિલાસ છે, ચૈતન્યનો વિલાસ છે, અને દરેકનું પોતપોતાના સત્વ પ્રમાણે વિલાસ જોવામાં આવે છે. એટલું છે ભાઈ. આ પૂજનમાં પણ એ
છે બધી વાત. હા આવે છે ને इंद्रिय के भोग मधुर विस्तम लावण्य में कंचन का है सब कुछ जड़की हीरा है मैं अब तक जान सुन से मैं भूल स्वयं निज वैभव को कर ममता में मैं भूल स्वयं निज वैभव. અને બહારમાં જ્યાં પુણ્યના ઉદયમાં બધું મળ્યું છે એ કોનો વૈભવ છે? બોલો કોનો વૈભવ છે? પુણ્યના ઉદયમાં જે બધું મળ્યું છે બહારમાં. હા એ માને છે કે આ મારો નિજ વૈભવ છે. બહારમાં બધું મળ્યું છે ને એ નિજ વૈભવ છે કે જડ વૈભવ છે? હા એ જડના વૈભવ ને નિજ વૈભવ માને છે. આપણે માનવાથી પોતાના થઈ જાય નહીં. જોડેમાં જે બહુ સરસ વાત લખી એના માટે મોક્ષમાર્ગ પ્રકાશકમાં ખ્યાલ હશે. એકલો પાગલ પુરુષ હતો. પાગલ પુરુષ હતો એ નદીના કિનારે બેઠેલો હતો. હા નદીના કિનારે બેઠેલો હતો ને ત્યાંથી એક રાજા નીકળ્યા લાવ લશ્કર સાથે બધું હાથી ઘોડા ને સૈન્ય સાથે. પેલો ગાડો શું માનવા લાગ્યો કે આ બધું કોનું છે? હાથી ઘોડા. અને પછી ચા પાણી નાસ્તાનો બ્રેક પૂરો થયો પછી રાજા કટ નીકળે ને તે રોવા માંડ્યો કે બધું મારું લૂંટાઈ ગયું. અરે ભલા માણસ એ તો એના કારણે આવ્યા હતા અને એના કારણે થોડો ટાઈમ રોકાયા અને જવા લાગ્યા. હવે તું મૂર્ખ એમ માને છે કે આ બધું મારું મૂર્ખ છે? તો ટોળેમાંથી કોઈ બીજા મૂર્ખાની વાત નથી કરતા. આ જીવની વાત કરે છે કે પૂર્વના પુણ્યના ઉદયથી અત્યારે બહારમાં લાડી વાડી ગાડી બધું મળી ગયું ને એ કહે છે એના કારણે આવ્યું છે, તારા કારણે નહીં. એ બધું આવ્યું અને આવ્યું તો ક્યાં આવ્યું છે? બોલો આવ્યું ક્યાં? બોલો મોહનભાઈ ક્યાં આવ્યું છે? આ તમારા શિરાકાનું મકાન ક્યાં આવ્યું છે? બોલો તમારા દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં? અને તમારું રાજસ્થાન મેડિકલ ક્યાં આવ્યું છે? હા આત્માના દ્રવ્યમાં નથી આવ્યું, ગુણમાં પણ નથી આવ્યું, પર્યાયમાં નથી આવ્યું. બરોબર. હવે એક ક્ષેત્ર આવે છે પેલો પાગલ ક્યાં બેઠો છે ઝાડ નીચે ને થોડે દૂર પેલા છે માનવા લાગ્યો એમાં કહે છે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં કાંઈ નથી આવ્યું. પણ આ બધું શું માનવા લાગ્યું કે આ બધું કોનું? પુણ્યના ઉદયમાં આવ્યું. એના કારણે થોડો ટાઈમ શું થયું? 5-50 વર્ષ બધું રોકાયું અને પછી શું થાય છે? ચાલ્યું જાય છે. તો પછી રોવા માંડે છે લૂંટાઈ ગયો. એ કહે છે એના કારણે આવ્યા, એના કારણે રહ્યા, એના કારણે જાય છે. આજી મફતમાં કાં તો આપ ધ્યાન કરે છે, મળે ને પૈસા ઘણા મળી જાય તો આપ ધ્યાન કરવા લાગે. રૌદ્ર ધ્યાન કરવા લાગે. પરિગ્રહાનંદની રૌદ્ર ધ્યાન. તમે ઘણી વાર તો ખ્યાલ તો હશે, ઘણી બધી વાતો એવી છે. એક જમીનનો ટુકડો લઈને મૂકી રાખ્યો હોય, ખ્યાલ આવે એ જમીનનો ટુકડો એની જગ્યાએ છે અને ભાવ વધી ગયા. લગભગ અમે લીધી 5 લાખ માં, આજે એના 50 લાખ તો આવ્યા. હવે એ ટુકડો એના બાપ દાદા લીધો છે ને તેનો ત્યાં છે હજુ, ખ્યાલ આવે ને 5 લાખ માં આજે ઓછામાં ઓછા 50 લાખ તો આવે. એને મરવાની તૈયારી થાય ત્યાં સુધી પછી કરોડ આવે. પણ એ ટુકડો ક્યાં છે? એનો ત્યાં છે ને 50 લાખ કરોડ આમ કરીને એ પરિગ્રહાનંદી નામનું રૌદ્ર ધ્યાન જે નરગતિનું જીવોને હિંસા કઈ હિંસા લાગે છે? બોલો હિંસા કઈ હિંસા? બહારમાં માર કાટ કરે ને એ હિંસા લાગે છે. પણ આ જીવને આમાં એની હિંસા જેવું કઈ લાગતું જ નથી. આવું છે વસ્તુનું સ્વરૂપ ભાઈયા. અને પછી કદાચ કોઈ પશુનો જન્મ મળે તો એ તારી જમીન છે ને એમાં જન્મ થઈ જાય તારો. કદાચ આડોડાઈ ફિરિયજમાં જાય તો ગીટા બકરા પાડવા વાળા છે ને એમાં એક પશુ થઈને ત્યાં ઊભો થઈ જાય એવી સ્થિતિ બને. कहां गए चक्री जिन जीता भरत खंड सारा. 6 खंडना जीतवा वाला चक्रवर्ती ક્યાં ગયા? બોલો હવે યાર છે કોઈ? लेकिन मोह नींद से उठ रे चेतन तुझे जगावन को स्त्री गुरु उपदेश करे. ओ दयाल उपदेश करे स्त्री गुरु पारे भावन.
આવું છે ભાઈ તો તારું માને ને તોય તારી સાથે નહીં આવે વાત સમજી લેજે તારું નહીં માને તો સારી વાત છે તો બુદ્ધિશાળી છે પણ તારું માનવાથી એ તારા થાય નહીં એ વાત પણ પરમ સત્ય વાત છે ભાઈ આ ગાથા બધું એ છે ખ્યાલ આવે છે કે નહીં હા અમારા રાખવાથી રહ્યું છે પણ આ કરતા કર્મમાં એ બતાવે છે કે તું એને રાખવા વાળું કોણ છે હે બે મહિને એનો ઉપાદાનની પણ નિમિત્ત તો ખરા કે નહીં આવે એ કહે છે જો આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો બોલ લખ્યું છે કે નહીં હા કોઈ આ સમજે ને મેં કહ્યું ને પેલા મેન વેવાઈનો એક સ્પેશિયલ ડબ્બો હોય ને એવી આ નિમિત્ત નૈમિત્તિક વાળી લાઈન છે એટલે વ્યાપક વાળી લાઈનો તો આગળ ઘણી આવી વ્યાપક ભાવથી તો કરતા ક્રમ સંબંધથી એવી વાત તો ઘણી આવી પણ નિમિત્ત નૈમિત્તિક વાળી વાત છે ને એ સમજો કે હા અદ્ભુત દેન છે આ કે આ આત્મા ઉપાદાન રૂપે પરિણમીને તો એનો કરતા નથી પણ એ જે બહારમાં કાર્ય સંપન્ન થયું ને આ ભગવાન આત્મા એમાં નિમિત્ત પણ નથી એનો મતલબ બીજા શબ્દોમાં કહીને ભગવાન આત્મા દૂધે ધોયેલો છે દૂધે ધોયેલો એટલે ખ્યાલ આવે છે દૂધે ધોયેલો એટલે કેવો હા કોઈ જગ્યાએ પોલીસ પકડીને લઈ જાય અને બયાન લેવામાં આવે ગુરુદેવસિંહને ક્યાં ગયા હતા ન્યાય મંદિર હા બરોડા કોર્ટમાં હા ગુરુદેવ જુઓ તો ખરા પુણ્યશાળી જીવોના કેવા પુણ્ય તપે છે તે 17 વર્ષની ઉંમર એ સ્વામી એ વખતે પણ અમને એ તરફ પિંજરામાં નહોતા ઉભા એ જે મોટો ત્યાંનો હતો ને એ કહેતા હતા શું કહેતા હતા એને ગુરુદેવના શબ્દમાં એ મોટો જે ઓફિસર હતો ત્યાંનો જે હોય ને તો એ જે છે એને અમને બહાર ઉભા રાખ્યા 3 કલાક સુધી અમારી બધી પૂછપરછ ચાલી પણ અમે તો જે હતું એ કહી દીધું હા એ કઈ તમારે એ નહીં બરોબર હા તેવી માને શું કહેતો હતો વાત શેમાંથી આવી હા 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 દૂધે એમ કીધું ને કે બયાની ગુરુદેવશ્રી બધા પૂછ્યું સ્વામીજીને તો ગુરુદેવશ્રી તો જે હતું સ્પષ્ટ કહી દીધું અને અમને તો કહી દીધું કે બરાબર છે તમારી વાત કે આ જેને ખોટો આરોપ લગાવ્યો છે એ કેસ બિલકુલ ખોટો કેસ છે જેને ખોટો આરોપ લગાવ્યો છે એની પાસે તમારે આટલી વસૂલાત લેવાની નીકળે છે એને કેસ તો એની પાસે તમારે આટલા ગુરુદેવે કહ્યું કે ભાઈ મારે ક્યાં એ બધું દુકાન પર બેસતા હતા ને 15-17 વર્ષની વાત છે પછી તો 22 વર્ષ પછી તો દુકાન પણ બસ એવી રીતે અહીંયા કહે છે સમજો કે આ રૂમાલ ઊંચો થાય છે ને આ ઊંચો થયો નીચો થયો ને તો કહે છે કે આત્મા આ રૂમાલ ઊંચો નીચો થાય છે આત્મા એમાં તન્મય થઈને રૂમાલ ઊંચો નીચો કરે છે કે નહીં તો આ ભગવાન આત્મા આ રૂમાલ ઊંચો નીચો થાય છે એનું ઉપાદાન કારણ ખરો કે નહીં ઉપાદાન કારણ કોણ છે કે રૂમાલ સ્વયં પોતે એનું ઉપાદાન કારણ છે ખુદીગત દ્રવ્ય છે એનું ઉપાદાન કારણ ભગવાન આત્મા એનું ઉપાદાન કારણ નથી તો પછી આ જે રૂમાલ ઊંચો નીચો થાય છે એમાં આત્મા નિમિત્ત તો છે કે નહીં તો કે જેમાં આત્મા નિમિત્ત પણ નથી એનો મતલબ છે કેવો છે એનું નામ છે બીજી રીતે કહું જરા પહાડમાં કર્મની અપેક્ષા જરા વિચાર કરવામાં આવે કર્મની અપેક્ષા આમ તો દર્શન મોહની કર્મ સૌથી વધારે જે ખતરનાક હોય તો દર્શન મોહની નિંદા કરવામાં આવે તો જરા વિચાર કરજો એ દર્શન મોહની કર્મ બંધાયું ને તો મોહની કર્મ બંધાયા કે જે કે અષ્ટ કર્મ જો દુખે તો એ કર્મની ને
એકાઈ જે કરવામાં આવે છે એ જે બહારમાં દર્શનોની આદિ જે કર્મ બંધાય છે એ કર્મ બંધાય એનું આત્મા ઉપાદાન કારણ છે કે નહીં? આત્મા ઉપાદાન કારણ છે નહીં એટલે ઉપાદાન કારણ જો માનવામાં આવે તો એ તન્મય થાય. ભગવાન આત્માનું ઉપાદાન કારણ નથી એટલે એનો મતલબ કે કર્મ માં ભગવાનમાં એટલે એ બાબતમાં તો ક્લીન ચીટ મળી ગઈ હતી. બરાબર છે કે નહીં? અચ્છા એ કર્મ બંધાયા એમાં ભગવાન આત્મા નિમિત્ત તો છે કે નહીં? તો કે એમાં નિમિત્ત પણ નથી, એમાં પણ ક્લીન ચીટ આપવામાં આવે છે. એ છે તો પછી વાત આવી આવે છે કે એ જે કર્મ બંધાય કાર્ય સંપન્ન થયું. બરાબર વાત સમજો. એ જે કાર્ય સંપન્ન થયું જ્યારે પણ કાર્ય સંપન્ન થાય છે એ વખતે ઉપાદાન કારણ પણ જોવામાં આવે છે અને બહારમાં અનુકૂળ એવું નિમિત્ત કારણ પણ જોવામાં આવે છે. હવે તમે ભગવાન આત્માને તો માઈનસ પોઈન્ટ એટલે માઈનસ કરી દીધું એની વાત. હવે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બતાવો. તો એક તો મેં તમને ખુલાસો કરી દીધું કે એ જે કર્મ બંધાયા એનું ઉપાદાન કારણ તો કારમાં રહેલા છે ને રૂપે પિંડને ઉપાદાન કારણ છે. તો કે છે કે તો ક્લિયર થઈ ગયું. હવે વાત કરી જે કર્મ બંધાયા એનું નિમિત્ત કારણ કોણ છે? તો અહીંયા કહે છે કે અનિત્ય એવા યોગ અને ઉપયોગની છે એ એમાં નિમિત્ત કારણ. એટલે કહીશું ચિંતા નહીં કરતો ખ્યાલ ને અમે નિમિત્તનો ખુલાસો કરીશું પણ તું એ ચાતકની ભાંતિ રાહ જોવે છે કે તું આત્મને આત્મા બોલો આત્મા બોલો આત્મા બોલો પણ કે છે ભગવાન આત્મા એનું નિમિત્ત કારણ નથી. કેમ? તો એ કહે છે કે જો એને નિમિત્ત કારણ માનવામાં આવે તો કે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી ગયો. હવે આ શું છે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ? એ શું છે પેલું તો ખ્યાલ આવે છે કે આમ તન્મય થઈ જાય તો એનો નાશ થઈ જાય એ વાત તો ખ્યાલમાં આવે પણ નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે એટલે એની અંદર થાય શું અને યોગ અને ઉપયોગ નિમિત્ત કારણ છે શું ચીજ છે એ વાતની વિશેષ ચર્ચા.
પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે જો આ વાત આગળથી ચાલતી આવી છે ઘટાદિક અને બીજું છે ક્રોધાદિક તો આ બેમાંથી આત્માના પરિણામ કયા ઘટાદિક અને ક્રોધાદિક માંથી આત્માના પરિણામ કયા બેમાંથી तो क्रोधादिक એ શું છે કયું કર્મ છે क्रोधादिक એ દ્રવ્ય કર્મ છે કે ભાવ કર્મ છે ના અહીંયા ક્રોધાદિક દ્રવ્ય કર્મ છે ભાવ કર્મ નથી અહીંયા ઘટાદિક છે નો કર્મ છે અને ક્રોધાદિક છે એ દ્રવ્ય કર્મ છે કેમ કે ને ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે બંને ઘટાદિક પણ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે અને ક્રોધાદિક છે એ પણ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે સમજણ પડે છે घटादिक से ये नो कर्म रूप परद्रव्य स्वरूप कर्म से અને क्रोधादिक से द्रव्य कर्म रूप परद्रव्य रूप कर्म છે બે દ્રવ્યની ભિન્નતાની વાત છે ને પહેલા તો અહીંયા કે કુંભાર ઘડાને કરે નહીં દરજી કપડાને સીવે નહીં તો અહીંયા એ સાથે આત્મા કર્મને બાંધે નહીં આત્મા કર્મને છોડે નહીં ये बात बतावी से આગળની ગાથાઓથી આવેલી વાત છે પણ આપણે થોડી વચ્ચે રજાઓ પડી ને એ ભૂલી ગયા આપણે પાછા 58 નંબરની ગાથામાં આવી વાત જો 58 નંબરની ગાથામાંથી વાત આવી ઘટપટ રથાદિક વસ્તુઓ કરણો અને કર્મો પડી નો કર્મ વિદ જગતમાં આત્મા કરે વ્યવહાર પડી ને 98 ગાથાની ટીકા જો એટલે ખ્યાલ આવશે જેવી જેથી પોતાના ઈચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયાનો વ્યાપાર વડે આ આત્મા ઘટાદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો ઘટાદિક પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો प्रतिभाषे से तेजी तेरी रीते आत्मा क्रोधादि परद्रव्य स्वरूप समस्त अंतरंग कर्मने पण બંને કર્મો પરદ્રવ્ય સ્વરૂપ હોઈને બંને કર્મો પરદ્રવ્ય સ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહીં હોવાથી ને શેમાં તફાવત નહીં હોવાથી